તમે અહીંયા? તો જ્યારે જ્યારે તમે આપત્તિમાં આવી પડશો ત્યારે હું હાજર થઈ જઈશ. What a surprise. What happened? Any problem? ખબર નહીં, ગાડી સ્ટાર્ટ નથી થતી. Oh, I see. Well, Miss Kamali, હું મિકેનિક તો નથી પણ તમારી મદદ કરી શકું છું. એટલે કે તમને જો વાંધો ન હોય તો મારી ગાડીમાં હું તમને જ્યાં જવું હોય ત્યાં લિફ્ટ આપી શકું છું. લિફ્ટ લેવામાં તો તમને વાંધો નથી ને? ના, એવી કઈ વાત નથી. તમે જઈ ક્યાં રહ્યા છો? તમારે જે તરફ પહોંચવું છે એ તરફ. હું તો અહીંયાથી થોડે દૂર એક જૂની હવેલી છે એ જોવા જાઉં છું. Oh, really? My God. well, આ પણ કેવો યોગાનું યોગ છે. હું પણ એ હવેલી જોવા જ જતો હતો. વેલ, સવારે રસ્તો બંધ હતો એટલે જઈ નથી શક્યો. કરેક્ટ. હું પણ નીકળ્યો હતો પણ પહોંચાયો નહીં. જો કે મેં એક બીજા રસ્તા વિશે માહિતી મેળવી છે. એ રસ્તો જરા લાંબો છે પણ પહોંચી જવાશે. કદાચ થોડું અંધારું થઈ જાય. તમને વાંધો તો નથી ને? નો, ઇટ્સ ઓકે. ઓકે, આવો બેસો. લેટ્સ ગો. પણ મારી ગાડી. ડોન્ટ વરી, મિકેનિકને મોકલાવીને મંગાવી લેશું. ઓકે. કામાલી, આ અનાયાસ તમને મળવાની તક મળી છે. આપણે નસીબની મહેરબાની જ છે નહીં? નસીબ તો ઘણી તક આપે છે પણ માણસ જ એને છોડી દેતો હોય છે અને પછી નસીબને કોસે છે. કામલી, શું હું પૂછી શકું કે આ હવેલી જોવા માટેનું તારે કોઈ ખાસ કારણ? મેં હવેલી વિશે એક પુસ્તકમાં વાંચ્યું હતું અને અહીંયા આબુ આવવાનું થયું તો વિચાર્યું કે પર્સનલી ત્યાં જતી આવું. પેલા હવેલી ખૂબ રસપ્રદ બનતી જાય છે. જો ને, આ હવેલીને કારણે જ આપણે ફરીથી આમ અચાનક મળી ગયા અને સંજોગ વશાત તારી ગાડી પણ આજે જ બગડી ગઈ. તમે દરેક વાત સંજોગો પર શા માટે છોડી દો છો? કારણ કે હું માનું છું કે જીવનમાં જે કંઈ પણ બને છે બધું સંજોગોને કારણે જ થતું હોય છે ને. તારું ને મારું આમ અચાનક એક જ સમયે આબુમાં આવવું, રસ્તામાં મળી જવું, આ બધા સંજોગો જ છે ને. હું માનું છું કે એવરીથિંગ ઇઝ પ્રી ડિસાઇડેડ. માણસ પોતે કશું જ કરી નથી શકતો. કરી શકે છે. માણસ બધું જ કરી શકે છે. જરૂર છે ફક્ત આત્મવિશ્વાસની. Where there is a will, there is a way. માણસ પ્રયત્નોથી સંજોગોને પણ બદલી શકે છે. પણ દરેક પ્રયત્નો સફળ નથી થતા. સફળતાનો આધાર પણ તમારા ઉપર જ છે. જો તમે નિષ્ફળ જાઓ તો ક્યાંક તમારી જ ભૂલ હશે. આપણી વચ્ચે જે કંઈ પણ થયું એમાં કોની ભૂલ કરવી? થોડી તમારી, થોડી મારી, અને એટલે જ આટલા બધા લોકો દુઃખી થયા. કામાલી, જે કંઈ પણ થયું એ ભૂલને કારણે નથી થયું, લાચારીને કારણે થયું છે. હું મારો પ્રેમ વ્યક્ત ન કરી શક્યો. મારા મોટા ભાઈની ઈચ્છા મને શ્વેતા સાથે પરણાવવાની હતી અને હું એમની ઈચ્છા વિરુદ્ધ જવાની હિંમત ન બતાવી શક્યો. અને જ્યારે હિંમત આવી ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું. પણ સાચું કહું કામાલી, હું તને જ ચાહું છું. હવે આ ચર્ચાનો કાંઈ જ અર્થ નથી. આપણા સંબંધોની શરૂઆત તમે જ કરી હતી અને અંત પણ તમારા લીધે જ આવ્યો. દરેક નિર્ણય તમે જ લીધો અને મને પૂછવાની તસ્દી પણ નથી લીધી. હું તારા આરોપોને સ્વીકારું છું. છે વાંક મારો છે, પણ શું બધું ભૂલીને નવેસરથી શરૂઆત ન થઈ શકે કામાલી? જો કામાલી, હું માનું છું, કબૂલ કરું છું કે ભૂલ મારી હતી, પણ હું એમ કહું છું કે આપણે આ ફરી મળ્યા છે એમાં એની પાછળ કોઈ ઈશ્વરનો સંકેત છે. આ
આપણે આ બધું ભૂલીને ફરીથી નવેસરથી શરૂઆત ન કરી શકીએ? હું સમજુ છું તારી મમ્મીનું અપમાન થયું છે, પણ હું આવીને એમની માફી માંગવા તૈયાર છું. કમલી, હું મારી જાતે આપણા લગ્નનો પ્રસ્તાવ મૂકવા માંગુ છું. ચૂપ કેમ છે? કારણ કે મારી પાસે હવે કોઈ જવાબ નથી અને જવાબ આપવાનો અધિકાર મારી પાસે છે કે નહીં એ પણ મને ખબર નથી. ઠીક છે, હું રાહ જોઈશ કમલી. મને ખાતરી છે કે વિઘ્નોના વાદળ વિખેરાઈ જશે. તું જરૂર મને હા પાડીશ. કેવી ભયંકર જગ્યા છે ને, મને તો ડર લાગે છે. આ શું અવાજ છે? આ શું થયું? નચિકેત, આપણે અહીંયાથી જઈએ. કાલ સવારે આવશું. કોણ છે? ફેમિલીમાં કોણ છે? કારભારી છે, મુરુબા છે. એમને કહો કે કામાલી જાડેજા એમને મળવા માંગે છે. આવો આવો. આ વીજળીના બહુ દાંડિયા છે, હમણાં જ કારભારીને મોકલાવું છું. આવો, બેસો બેસો. મુરુબા મુરુબા મુરુબા. શું છે? અરે આ ફારસરી ક્યાં વયો ગયો તું? આપણી હવેલીમાં અત્યારે કોઈ મળવા આવ્યું છે. આપણી હવેલીમાં અત્યારે? હા. કોણ આવ્યું છે? કોણ છે? જુઓ જુઓ, તમે જ જુઓ. કોણ આવ્યું છે ભાઈ? નમસ્તે કારભારી સાહેબ. નમસ્તે. તમારે કોનું કામ છે? જી, અમે લોકો અહીં આવેલી રાજા રજવાડાઓની જૂની હવેલીઓ જોવા માટે નીકળ્યા છીએ. હવેલી જોવા નીકળ્યા છે આ મધરાતે? હે, કઈ દેખાય છે તમને? વેલ, ઇસી આમની ઈચ્છા છે કે જો તમારી હવેલી જોવા મળે તો. કોણ છે? રાણીબા! તેનાજી! રાણીબા! તેનાજી! રાણીબા! રાણીબા, નચિકેત,
તેનાજી તેનાજી આગ લાગી છે તેનાજી તેનાજી નચિકેત પ્લીઝ ટેક કેર નચિકેત ટેક કેર નચિકેત કમ ઓન ટેક કેર કોણ છો તમે મારું નામ છે નચિકેત મહેતા. તમે નહીં આ કોણ છે આ છે કામાલી. ના એ કમાડી નથી એટલે તમે કેવા શું માંગો છો અસલ એવા જ લાગે છે અસલ એવા જ લાગે છે કોના જેવા? રાણીબા જેવા રાણી પ્રેમલતા જેવા રાણી પ્રેમલતા? એ કોણ? મહારાજ કૃષ્ણસિંહજીના રાણીજી હા? ના નકશો અદ્ધર તેના જેવો જ છે. આ હવેલીમાં શું આ હવેલીમાં શું થાય છે? આ હવેલીમાં ન બનવાનું પણ બનતું હોય છે અને બન્યું પણ છે. કોઈ વાર રાણીજીના હસવાનો અવાજ સંભળાય છે તો કોઈ વાર એના પાયલના ધનકાર સંભળાય છે. ચાલે જો મારી વાત સાંભળો. તમે કારભારીજી સવારે આવજો કહ્યું ને અમારી વાત સાંભળો. નથી સાંભળી જવા જાઓ ચાલે જાઓ અને અમને માત્ર બહાર નીકળો અહીંથી જાઓ જાઓ ચાલે જાઓ અહીંથી જલ્દી જાઓ. ચેનાજી કામાલી, આર યુ ફીલિંગ ઓકે? તો શું વાત છે? હજી આમ ચૂપચાપ કેમ છે? શું વિચારી રહી છે? કઈ ખાસ નહીં લાગે છે આજે પણ આ હવેલી જવાનું મારા નસીબમાં નહોતું. નચિકેત મને લાગે છે કે આ હવેલી સાથે જરૂર મારા કંઈક સંબંધ છે. એમ? એને જોવા માટે મારી ઉત્સુકતા વધી જ રહી છે અને જ્યારથી મેં એનો ઇતિહાસ વાંચ્યો છે પુસ્તકમાં એ હવેલી મારા દિમાગમાં ભમ્યા કરે છે એક સમસ્યાની જેમ. એ સમસ્યાનું નિરાકરણ કદાચ કાલે સવારે આવી જશે જ્યારે આપણે પાછા હવેલી જઈશું ત્યારે. હું તો આજના બનાવથી જ ડરી ગઈ છું. કારભારીએ જે રીતે મને જોઈને રાણીબાની ચીસો પાડી, કોણ હશે આ રાણી પ્રેમલતા? તે વાંચેલા પુસ્તકમાં એનો કોઈ ઉલ્લેખ નથી? ના, પુસ્તકમાં બધા પાત્રોના નામ કાલ્પનિક છે. પણ આ કારભારીએ આવું વર્તન શા માટે કર્યું હશે? બે પેલી કહેવત છે ને, સાઠે બુદ્ધિ નાઠી. અને કારભારી મને તો 70 વર્ષનો લાગતો હતો, એટલે તદ્દન પાગલ જ હશે. આવી બેકાર હવેલીમાં રહી રહીને કદાચ એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ હોય અને ચિત્ર વિચિત્ર કલ્પનાઓ આવતી હોય. અને શક્ય છે કામાલી કદાચ અંધારાને કારણે એને તને ઓળખવામાં ભૂલ પણ કરી હોય. ના, એ ચોક્કસ મને રાણી પ્રેમલતા સમજી બેઠો છે અને આમાં કંઈક ભેદ તો છે. આપણે આ ભેદ ઉકેલવો જ જોઈએ. યા, હું તારી વાત સાથે સહમત છું કામાલી. એક બીજી વાત કહું, હું તારી સાથે જ છું. આ ભેદ ઉકેલવામાં હું તારી મદદ કરીશ અને જેની શરૂઆત થશે આવતીકાલે સવારે. જુઓ, તમે મને વિગતવાર જણાવો. જણાવું છું સાહેબ. સાહેબ, ગઈકાલ રાતની જ વાત છે. 2-1 જણ આવ્યા હતા અને ખાસું અંધારું હતું એટલે અમારો ચોકીદાર છે ને ફાનસ લઈને લોકોને જોવા ગયો. પછી લોકોને અંદર બેસાડ્યા અને જેવો હું બહાર આવ્યો કે મેં જોયું તો શું જોયું? એ બંનેમાં એક સ્ત્રી પણ હતી અને એને જોતાની સાથે જ સાહેબ મારી તો છાતીના પાટિયા બેસી ગયા. અસલ રાણીબા જેવી જ લાગતી હતી. રાણીબા? રાણીબા એટલે શું? રાણી પ્રેમલતા, મહારાજા કૃષ્ણસિંહજીના બીજી વારના પત્ની. અરે કારભારી, તમારો ભ્રમ છે. રાણીબાને મરે ઘણા વર્ષો થઈ ગયા અને મરેલા કોઈ દિવસ પાછા નથી આવતા. સાચું કહું સાહેબ, સાચું કહું તમને, મને કોઈ ભ્રમ નથી થયો સાહેબ. અરે આ મારી સગી આંખે મેં જોયું છે સાહેબ. આ તદ્દન રાણીબા જેવા જ લાગતા હતા. મારા પર વિશ્વાસ કરો સાહેબ. ઓકે, હું તમારા પર વિશ્વાસ કરી પણ લઉં. તો એ લોકોએ આવવા પાછળનું કારણ શું બતાવ્યું? તેઓએ મને કહ્યું કે અમે છે ને આબુમાં રાજવીઓની હવેલીઓ જોવા નીકળ્યા હતા, પણ મેં એમને કહ્યું કે તમે આવતીકાલે સવારે આવજો. તો અત્યારે મને અહીંયા બોલાવવાનું કારણ શું? સાહેબ, મને ખાતરી છે કે એ લોકો જરૂર અહીંયા આવશે જ. અહીંયા આવવા પાછળનું કંઈક ભેદ છે સાહેબ, એટલા માટે જ મેં તમને અહીં બોલાવ્યા છે. અરે પણ આટલા નાના કારણ માટે તમે મને સવારના પોરમાં? સાહેબ, તમારા માટે કારણ નાનું હશે પણ મારે માટે તો બહુ મહત્વનું છે. અરે મારો તો આખો જન્મારો હવેલીમાં ગયો છે
આ હવેલી સાથે સંકળાયેલી કોઈ પણ ઘટના મારા માટે નાની સૂની ન હોય. દિવસે આ હવેલી કેટલી અલગ લાગે છે ને. રાત્રે તો ભયાનક હતી. ચાલ અંદર તો જઈએ. એક મિનિટ, તમારી ઓળખ? જી, મારું નામ છે નચિકેત મહેતા, બિઝનેસમેન છું, મુંબઈથી આવું છું. અને આ છે મિસ કામાલી જાડેજા, વિખ્યાત લેખિકા. અહીંયા આવવાનું કારણ શું? અમે આ હવેલી જોવા માંગીએ છીએ. બસ સાહેબ, અડધી રાતે આ લોકો જ અહીંયા આવ્યા હતા અને મેં એમને કાઢી મૂક્યા હતા. તમે શાંતિ રાખો. ઇન્સ્પેક્ટર સાહેબ, અમારે આ હવેલી વિશે થોડી વિગતવાર માહિતી જાણવી છે. હવેલી વિશે તમારે શું જાણવું છે? એકચ્યુઅલી મેં એક પુસ્તકમાં આ હવેલીનો ઇતિહાસ વાંચ્યો છે અને હું મારી નવી નવલકથામાં આવી જ એક હવેલીના વિશે લખવા માંગુ છું. એટલે જ અમે પર્સનલી અહીંયા આવ્યા છીએ. અહીંયા મેડમ, આ વર્ષો જૂની ખંડેર હવેલી છે. આની અંદર એક ચોકીદાર અને કારભારી રહે છે. બાકી અંદર જૂનો ભંગાર થોડો પડ્યો છે. એનાથી વિશેષ જાણવા જેવું કંઈ જ નથી. એટલે ઇન્સ્પેક્ટર સાહેબ, ઘણીવાર વિગતો દેખાતી નથી પણ એને શોધવી પડતી હોય છે. અને એ બાબતમાં ઇતિહાસકારોનું અને તમારા પોલીસોનું કામ એક સરખું જ હોય છે, ખરું ને? ભાઈ, હું તો માનું છું કે જો નજર બારીક હોય અને કાન સરવા હોય ને તો ઇમારતના પથ્થરોની બોલી પણ સમજી શકાય.